કોંગ્રેસના કયા નેતા તમને ગમે છે ખાસ કરીને વાત કરીએ તો? જિગ્નેશ મેવાણી. એમ તો બધા જ ગમે છે પણ જિગ્નેશ મેવાણી વધારે ગમે છે. રાહુલ ગાંધી પણ ગમે છે અને પ્રિયંકા ગાંધી પણ ગમે છે, પણ વધારે હું જિગ્નેશ મેવાણીને પસંદ કરું છું. કોંગ્રેસમાં કેમ આવ્યા? એક વખતે મહેશભાઈનો આ ગઢ હતો, હવે ચેતર વસાવાનો ગઢ કહેવામાં આવે છે ડેડિયાપાડા વિધાનસભા વિસ્તાર. શું કહેશો? છેતરીને ગઢ બનાવેલો હતો. કોઈ બીજાના ગઢમાં પહેરી જવું બનાવેલા, એમાં કોઈ ફાવે નહીં. એમાં તો એને નીકળવું જ પડે. એમાં તાઈ આવનારા સમયમાં કાઢીશું. ડેડિયાપાડામાં કોંગ્રેસની રેલી છે ત્યારે આપણી સાથે મહિલાઓ છે, એમને કહીશું. બેન, કોંગ્રેસમાં કેમ સમર્થન કરજો ખાસ? તો સર પાછા રિપીટ કરશો? સંભળાયું નહીં, સવાલ સંભળાયું નથી. કોંગ્રેસ પાર્ટીમાં કેમ તમે ગયા છો? કોંગ્રેસ કેમ ગમે છે? કારણ કે એ સચ્ચાઈ પાછળ છે, એટલે સત્યની વાત કરે છે, આદિવાસીઓ જોડે છે, એટલે અમે કોંગ્રેસ જોડે છીએ. મોભી સર. કોંગ્રેસના કયા નેતા તમને ગમે છે ખાસ કરીને વાત કરીએ તો? જિગ્નેશ મેવાણી. એમ તો બધા જ ગમે છે પણ જિગ્નેશ મેવાણી વધારે ગમે છે. રાહુલ ગાંધી પણ ગમે છે અને પ્રિયંકા ગાંધી પણ ગમે છે, પણ વધારે હું જિગ્નેશ મેવાણીને પસંદ કરું છું. જિગ્નેશ મેવાણી પસંદ? એમને જુસ્સો આવી જાય છે સર એમને જોઈને. સાચે. અન્ય પણ જે છે એમની સાથે વાત કરો. બેન, તમે ક્યાંથી આવ્યા છો? હા, કોંગ્રેસમાં કેમ તમે ખાસ જોડાયા છો? તમે કોંગ્રેસમાં કેમ આવ્યા? શહેરમાં બેન ખાસ કરીને જે આ વિસ્તાર છે એમાં કોંગ્રેસે સભા કરી. શું કહેશો? જન આક્રોશ યાત્રા. લોકોના અત્યારે પ્રશ્નો ઘણા બધા વધી રહ્યા છે. લોકોને ન્યાય નથી મળતો, ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે એટલે લોકો પણ કંટાળીને અત્યારે ફરી લોકો કામ પર લાગી ગયા છે અને બધા લોકો હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એટલે લોકોને ન્યાય મળે એના માટે બધા જ લોકો અત્યારે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ચેતર વસાવા ધારાસભ્ય છે, તમે શું માનો છો કે કોંગ્રેસ ફરી અહીંયા મજબૂતાઈથી લડી શકશે? ચોક્કસ, કેમ નહીં. કોંગ્રેસના તો આમ આદમીને મળ્યા હતા. લોકો બધા કોંગ્રેસના, હું બી હતી એ સમયે, કોંગ્રેસના મતો બધા આમ આદમીને મળ્યા છે. આમ આદમીનો એક સ્ટેજ નથી પણ કોંગ્રેસના મતો લોકો એન પ્રકારે એમને મળ્યા છે એટલે લોકોને ખબર પડી ગઈ છે હવે વિકાસ શું છે તે, એટલે લોકો પાછા મળ્યા છે. તમે જોયું કે અહીંયા જે કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ આદિવાસી વિસ્તારની અંદર જે છે તમે જોઈ શકો છો કે તેઓ પણ ઢોલ વગાડી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના જે નેતાઓ છે આદિવાસી સમાજની સંસ્કૃતિને એની સાથે જોડાયા છે. તમે જોઈ શકો છો કે અમિત ચાવડા અને અન્ય નેતાઓ છે એ ઢોલ વગાડી રહ્યા છે ને જોડાયા છે. ત્યારે આદિવાસી સમાજનો જે કાર્યક્રમ હતો, આદિવાસી વિસ્તારની અંદર જે આ કોંગ્રેસનો કાર્યક્રમ છે ત્યારે કોંગ્રેસના નેતાઓ તમે જોઈ શકો છો કે આદિવાસી સમાજની સંસ્કૃતિ સાથે જોડાયા છે. અમિત ચાવડા સહિતના અન્ય જે નેતાઓ છે એ નેતાઓ અહીંયા અત્યારે ઢોલ વગાડી રહ્યા છે. ત્યારે તમે જોઈ આપણે અન્ય સાથે પણ વાત કરીશું કે અહીંયા મહિલાઓ પણ છે. ત્યારે કોંગ્રેસે આ વિસ્તાર જે ડેડિયાપાડા ચેતર વસાવાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર કાર્યક્રમ કર્યો છે. ત્યારે આપણે અહીંયા નેતાઓ અન્ય છે એમને પણ મળતા રહીશું. અહીંયા મહેશ વસાવા સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે. મહેશભાઈ, શું કહેશો? તમારે નજરે જોયો છે કે આજે આ કાર્યક્રમ એકદમ સક્સેસફુલ આ દક્ષિણ ગુજરાતથી જે જન આક્રોશ યાત્રા કોંગ્રેસની નીકળી હતી એ સક્સેસફુલ થયું છે ને અહીં નર્મદા જિલ્લો એટલા આખા દેશની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે અને અહીં ગાડી આમ આદમી પાર્ટીએ જે ધામા નાખેલા હતા એક એના તરીકે એ આમ આદમીનું પાર્ટીનું આજથી ધોવાણ થઈ ગયું છે. બિલકુલ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ તમારી પર કીધું આક્ષેપો જે કર્યા છે કે જે બાપના ના થયા તે કેવી રીતે પ્રજાના થશે એ રીતે આક્ષેપ થયા છે ને ઘડી ઘડી પાર્ટી જે મહેશભાઈ બદલે છે એ રીતે તે આક્ષેપ કરી રહ્યા છે. શું કહેશો? જો કોઈ પાર્ટી બદલવામાં નથી આવી. મારે ચૈતર વસાવા જે કઈ મારા પીએ હતા એનો કઈ વાંધો નથી, પણ જે મને ગદ્દારી કરી છે મારા દિલમાં જે લાગેલું ને જ્યારે એને ઉમેદવારી કરાવી તો મારે વાળે ઘડે પાર્ટી બદલવાનો સવાલ નહીં, મારે એમને હરવવું હતું. એટલા માટે હું છાસ લેવા જામ છું તો ઢોણી લઈને નથી જતો. મનસુખભાઈને મેં કીધું કે હું ખેસ પહેરીને તમને મદદ કરવા આવીશ. કે ગઈ વખતની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીમાં મહેશભાઈ જાણી જોઈને બીટીપીના નબળા ઉમેદવાર ઉભા રાખ્યા હતા. ભાજપને સમર્થન કરવા એવું ચૈતર વસાવા કહી રહ્યા છે. શું કહેશો? ચૈતર જ દાવેદાર હતો. એ પહેલા ચૈતર જ દાવેદાર, એને ભાગીને જવું હતું.
એટલે સેકન્ડ જેણે માંગેલી હતી એને મારે આપવી પડે, એમાં કોઈ નબળા એની નથી. અને મેં તો વર્ષો પહેલા કીધું મારે ડેડિયાપાડા લડવાનું નથી. પરિણામે આવો કોઈ ભાજપને જીતવા માટે અમારે કઈ નહીં. ભાજપ ભ્રષ્ટાચારી એના વર્ષોથી અમે વિરોધી છીએ, પણ કારણોસર અમારે આવા લોકોને ભાજપને પણ હારવું છે હવે પછી, અને આમ આદમીને પણ હારવું, એટલા માટે જ હું કોંગ્રેસમાં આવ્યો છું અત્યારે. તમને લાગે છે કે ચેતર વસાવા હવે કઈ ભાજપમાં જશે? તમને શું લાગે? થોડા આગળ આપણે આવતા રહીએ. મહેશભાઈ થોડું વાગે છે તમે તો ચેતર વસાવા તમને લાગે કે ભાજપમાં જશે? શું લાગે તમને? એને જ્યાં જવું હોય ત્યાં જાય. ભાજપમાં જ્યાં હું ફેરી લેવાના છે? ભાજપ ભ્રષ્ટાચારની પાર્ટી છે. ભાજપથી લોકો નારાજ છે, ભાજપથી લોકો કંટાળી ગયા છે, મોંઘવારીથી કંટાળી ગયા. તમે જોઈ લો ભાજપના રાજની અંદર આટલી મોંઘવારી વધી, ગેસના બાટલા એ થઈ ગયા. આ વિસ્તારમાં કોઈ રોજી નથી, નોકરી નથી. આ વિસ્તારને પાણી પણ પીવાનું નથી, સિંચાઈનું પણ એ નથી. તો કેવી રીતે નરેન્દ્રભાઈ મોદી અહીં ગાડી આવ્યા હતા 2003 ની અંદર, બેટી પઢાઓ બેટી બચાવો, શું એનું પરિણામ આવ્યું મને બતાવો. બધી 5,500 સ્કૂલો ટ્રાઇબલની અંદર બંધ કરી દીધી. એમણે શિક્ષણ બંધ કર્યું. આ વિસ્તારમાં નર્મદા અને તાપી નદી છે, પછી બી પાણી સિંચાઈનું મળતું નથી. ઠેક સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાણી જાય છે. શું એના માટેની અમારે માંગણી નહીં કરવી? એટલા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છે કે કોંગ્રેસે 1906 ની અંદર કાયદો કાઢ્યો અને આદિવાસીઓને જમીન, અને એના માટે પણ અમે સંઘર્ષ કર્યા ધારાસભ્ય તરીકે, અને લોકોને જમીન અપાવી છે અને રોજગારી અપાવી. એક વખતે મહેશભાઈનો આ ગઢ હતો, હવે ચેતર વસાવાનો ગઢ કહેવામાં આવે છે ડેડિયાપાડા વિધાનસભા વિસ્તાર. શું કહેશો? છેતરીને ગઢ બનાવેલો હતો. કોઈ બીજાના ગઢમાં પહેરી જવું બનાવેલા, એમાં કોઈ ફાવે નહીં. એમાં તો એને નીકળવું જ પડે. એમાં આવનારા સમયમાં કાઢીશું. મહેશભાઈ વસાવા તેમને ખાસ વાત કરી છે. કોંગ્રેસમાં જોડાયા બાદ આ રેલી છે, રેલીમાં તેઓ આવ્યા હતા. તમે તસવીરમાં જોઈ શકો છો કે કોંગ્રેસ અહીંયા આદિવાસી સંસ્કૃતિ પણ બતાવી રહી છે અને કોંગ્રેસના સમર્થકો અહીંયા છે. ત્યારે ડેડિયાપાડા એવું કહી શકાય કે ગુજરાતની અંદર આજે ડેડિયાપાડાનો જે વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર છે અને આ ડેડિયાપાડાની રાજનીતિ ખૂબ ચર્ચામાં હોય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હોય કે પછી ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ત્યારે કોંગ્રેસે આજે અહીંયા કાર્યક્રમ કરે છે. કોંગ્રેસ કહે છે કે અમને ભવ્ય સફળતા મળી છે. ત્યારે જોવાનું રહેશે કે ડેડિયાપાડાની અંદર આગામી દિવસો અન્ય કઈ પાર્ટીના કાર્યક્રમો જોવા મળે છે. ત્યારે ઘણા સમય બાદ કોંગ્રેસનો એક મોટો કાર્યક્રમ આ વિસ્તારમાં જોવા મળે છે અને આદિવાસી સમાજના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ડેડિયાપાડાની જે રાજનીતિ છે કઈ તરફ કરવટે છે. પરંતુ હાલમાં તો કોંગ્રેસનો આ કાર્યક્રમ સફળ થયો છે તેમ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે અને તમામ કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમને સફળ ગણાવીને હાલમાં તેઓ આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની ટીમ કહી રહ્યા છે. ત્યારે તમને પરવાલા ગુજરાત તક બધા